ભક્ત હતા. પછી એને હાથીની નીચે કચડાવીને મારવાની કોશિશ કરી, પણ છતાં પણ એ મૃત્યુ નથી પામતા. એટલે હવે વધારે ક્રોધિત થઈ અને હિરણ્યકશ્યપુ હવે ત્રીજો માર્ગ અપનાવે છે પ્રહલાદને મારવા માટેનો. કયો માર્ગ છે સાંભળો. સૈનિકો, આ પ્રહલાદને ના સાપ ભરેલા ઓરડામાં નાખી દો. હા 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 હવે થાય છે એવું કે આ સાપ છે એ બધા ફૂલ બની જાય છે, બરાબર? કેમ કે એની ભગવાનની ભક્તિ જેટલી બધી હોય છે કે ભગવાન છે એના હરેક અડચણ દૂર કરે છે. હવે આનાથી વધારે ગુસ્સે થઈ અને પછી હિરણ્યકશ્યપુ છે એ કોઈકને બોલાવે છે. કોને બોલાવે છે? એમની બેન હતી. કોણ હતું? હા, હોલિકાને બોલાવે છે. હોલિકા, તું પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી જા. છેલ્લે હિરણ્યકશ્યપુ એમ કહે છે, હોલિકા જેની બેન હોય છે એને વરદાન હોય છે કે જે ચૂંદડી એને ઓઢેલી છે એ જ્યાં સુધી એની માથા ઉપર રહેશે ત્યાં સુધી કોઈ આગ છે એને દજાડી નહીં શકે, એને બાળી નહીં શકે. એટલે હોલિકા કહે છે કે ભાઈ, હું પ્રહલાદને મારા ખોળામાં લઈને હું બેસું છું, હું નહીં બળું પણ એ બળી જશે. પણ હવે શું થશે કયો જી તમે? શું પ્રહલાદ છે એ બળી જશે? તો કોણ બળશે? હા. તમે જોયું કે થાય છે એવું કે પ્રહલાદ નથી બળતો પણ બળી જાય છે હોલિકા. અને આવી રીતના આપણે દર વર્ષે હોળી ઉજવીએ છીએ ને, હા, એટલા માટે કે એને હોલિકાએ ખરાબ વિચારથી પ્રહલાદને ગોદમાં લીધો તો, પણ અંતમાં થાય છે એવું કે પોતાનો જ પરાજય થાય છે અને પ્રહલાદનો વિજય થાય છે પોતાની ભક્તિને લીધે. ત્યાર પછી થાય છે એવું હિરણ્યકશ્યપુ